હેલો ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। તો સાંજના 6:45 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ વાડીમાં અને આપણે ડુંગળી વાવી હતી એનો વિડીયો મૂકી દીધો છે અને ટ્રેક્ટરે ડુંગળી વાવી હતી એનો વિડીયો મૂક્યો છે, ફુવારા હાલતા એનો પણ વિડીયો મૂક્યો છે, પણ આપણે રોપ કેવડો થયો એ વિડીયો મૂક્યો નથી। તો આજે આપણે એ વિડીયો બનાવી નાખીએ। તો ઘર ને વાડી તો એક જ છે, તો કાંઈ આવતા વાર લાગે નહીં, તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવી નાખીએ। તો આપણે ટ્રેક્ટરે ડુંગળી વાવી હતી એ ડુંગળી જો અવડી થઈ ગઈ છે સરસની। તો આ આપણે રોપની આપણે બી વાવ્યું હતું ડુંગળીનું, તો બધી એકદમ સરસની ડુંગળી રોપ બધો ઉગી ગયો છે મસ્ત। તો એમ થઈ હાલો એક બ્લોક તો બનાવી નાખીએ। આપણે ટ્રેક્ટરનો બનાવ્યો, ફુવારાનો બનાવ્યો, તો ઉગી એનો તો નથી બનાવ્યો, તો એનો પણ આપણે બ્લોક બનાવી નાખીએ। તો જો એકદમ સરસની બધી રોપ બધો ઉગી ગયો છે અને વાગી ગયા છે 6। તો એમ થયું ફટાફટ એક બ્લોગ બનાવી નાખી, પછી રસોઈ કરવાનો ટાઈમ થઈ જાહે અને પછી તો ભેંસ પણ દોવાની છે, પણ એ તો મારે બા દોઈ નાખે ભેંસ, મારે ખાલી રસોઈ બનાવવાની હોય। તો આપણે જો સરસની એકદમ બધો રોપ નીકળી ગયો છે વાડીમાં, બહુ સરસનો બધો ઉગી ગયો છે, વાંધો નથી આવ્યો। અને આપણે પટ્ટા લાઈન કરતા ને, તો આ છે પટ્ટા લાઈન એમને પાથરેલી જ છે, વાડીમાં મૂકેલી જ છે। તો જુઓ બહુ સરસનો બધો રોપ ઉગી ગયો છે, વાંધો નથી આવ્યો। તેમ થઈ હાલો એક નાનો એવો બ્લોક આપણે બનાવી નાખીએ। તો અને આપણે આજે ભીંડો પણ પી ગયો છે, જુઓ સરસનો આજે, અને ભીંડો હવે ઉપડી ગયો છે, દેખાવા મળ્યો છે, તો ભીંડો આજે પાય છે। તો ભીંડો પણ સરસનો થઈ ગયો છે ને બાજુમાં છે રોપ, તો રોપ પણ સરસનો થઈ ગયો છે। અને વાડીનું વાતાવરણ જ કંઈક અલગ હોય ને, તેમાં આપણને એમ થાય હાલો વાડીએ, અમે વાડીએ રહીને તો એમને એમ થાય હાલો આપણે વાડીએ કાંટો મારી આવીએ। અને અમારો ભૂરિયો જો આવા જ નખરા કરતો હોય, બેઠો બેઠો આવા જ નખરા કરતો હોય, જો પાઇપ ખોલી રેવા દે ને ભૂરા। તો આ ભૂરિયાને મારવાની જરૂર છે કે નહીં? જો એ ખેડૂ ફાળી ગયા હોય ને તો એને મારવા જ મળે, પણ ખેડૂ ઘેર નથી ને એટલે બધા નાટક ભૂરિયાના હાલે છે, ભારે કરી હો। મારો ભૂરિયો થોડોક તોફાની છે, અને હું ભૂરિયો કરું ને તો એ જ અમારો ભૂરિયો છે। જો આ બેઠો ને એનું નામ ભૂરિયો છે, આ ભૂરિયો છે બહુ તોફાની। તો આપણે સરસનો રોપ ઉગી ગયો છે અને તેમ થયું હાલો એક બ્લોક તો બનાવી નાખી, વાવ્યો તો એનો જો। તો આખી વાડીમાં એકદમ સરસનો બધો રોપ નીકળી ગયો છે જો। અને ઠંડી બહુ પડે છે એટલે થોડુંક તો આમ તેમ રહે જ તે। હમણાં 2 દિવસ થશે ને બહુ ટાઈટ પડે છે, બહુ જ ટાઈટ પડે છે વાડીમાં, અને બધું ફરતું પીત છે, જ્યાં જુઓ ને ત્યાં વાડીમાં પીત જ છે, એટલે થોડીક ઠંડી વધારે લાગે પીતવાળામાં। તો આપણે ઘઉં પણ સરસના થઈ ગયા છે હો બધા। ઘઉં મેં નાના હતા ત્યારે વિડીયો મૂક્યો હતો, તો જુઓ ઘઉં પણ કેટલા સરસના થઈ ગયા છે બધા, એક જ હરખા ઘઉં થઈ ગયા મસ્ત, અને પાણી પણ પી ગયા છે ઘઉં। તો ઘઉં પણ સરસના થઈ ગયા છે। અને આપણે શાકભાજીનો તો વિડીયો મૂકેલો જ છે, હવે એનો આપણે શાકભાજી ઉતરશે ને ત્યારે બીજો વિડીયો બનાવશું। તો આપણે જઈએ હવે ઘરે, અને મારું વઢું ને મોરલીનું વાહિંદું પણ પડ્યું છે, એ પણ બાકી છે કરવાનું। અને જો મારો વઢું ઊભો છે અને મારો મોરલો પણ ઊભો છે। મારી વઢુડી તું શું કરે છે? જો મારી વઢી ઊભી છે અને વાસિંદું પડ્યું છે, બાકી છે કામ। તો આપણે વિડીયો બનાવી લીધો અને આવી ગયા છે વઢુ પાસે। તો વઢુ મારો ઊભો છે અને મોરલો પણ ઊભો છે। હવે 6:30 થાય ને એટલે એને પણ આપણે અંદર ફેરવી લેવું, કેમ કે ઠંડી બહુ પડે છે ને એટલે વહેલા માલને બાંધી દે આપણે। તો મારી મોરલી તો જુઓ હજી જમે છે, હજી જમણ ભાતું બાકી છે મોરલાને, એટલે મોરલો ખાય છે। તો એમ થયું હાલો નાનો એક બ્લોગ બનાવી નાખી અને પછી બનાવીએ રસોઈ। તો બધાને જાજા કરીને જય માતાજી અને બાપા સીતારામ।
વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા. અને વાગી ગયા છે 6:15 તો બધાને જાજા કરીને જય માતાજીને બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. આવજો બધા.